ઓકે. ગોંડલ લોણા મહાજનના પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા બોલું છું. અત્રે રાજકોટની અંદર જે ગંભીર એક બનાવ બનેલો છે, જેમાં રઘુવંશી સમાજની વાલસોઈ દીકરીને એક કાર ચાલક મહિલાએ બેદરકારીપૂર્વક કાર ચલાવી અને અકસ્માત કરી એમનું મૃત્યુ થયું છે. અને એ કાર ચાલકને સામાન્ય ગુનો હોય એવી રીતે 30 મિનિટની અંદર પોલીસ ખાતા દ્વારા એમને છોડી મૂકવામાં, જામીન માથે છોડી મૂકવામાં આવેલ છે. આ માટે કોટેચા પરિવાર અને રઘુવંશી સમાજનું બહુ દિલ દુખાયેલું છે. અને રઘુવંશી સમાજ આ માટે સર્વે બધા સંસ્થાઓ ભેગી થઈ અને મિટિંગનું આયોજન કરેલું અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને કોટેચા પરિવારને ન્યાય મળે અને ધ્રુવી જેનું અવસાન થયું છે એમને ન્યાય મળે એ માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને અત્યારે આવેદનપત્ર કલેક્ટર સાહેબને સુપ્રત કર્યું છે. અને પોલીસ ખાતાને ખુલાસો માગવામાં આવે અને કોટેચા પરિવારની જે દીકરીનું અવસાન થયું છે એ પરિવારને યોગ્ય ન્યાય મળે અને કાર ચાલકની કડકમાં કડક કાર્યવાહી કરી અને એને ન્યાય આપે એવી માંગ સાથે અને આક્રોશ સાથે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અત્યારે પાઠવેલ છે. ઓકે.